ના ઘી ના માવો ના ચાસણી લેવાની ઝંઝટ, મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી એકદમ સોફ્ટ હેલ્ધી બરફી. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ઘી વગર વેટ લોસમાં, વ્રત ઉપવાસમાં અને ખાસ કરીને તમારે કોઈ પણ તહેવારમાં એકદમ સોફ્ટ મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી આ બરફી બનાવવી હોય અને જો આ બરફી એકવાર પ્રસાદના રૂપમાં પણ સર્વ કરી શકાય અને એકવાર ખાઈ લેશો તો ખૂબ જ હેલ્ધી છે, ટેસ્ટી છે અને ઘી વગરની એકદમ મેલ્ટ એન્ડ માઉથ. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એના માટે ખૂબ જ હેલ્ધી ટેસ્ટી આ બરફી બનાવવા માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે મખાના. તો આપણે 2 કપ મખાના લેશું. જો ઘરના બાળકોથી લઈ મોટા મખાના કોઈને ભાવતા ન હોય તો તમે આ રીતે ઘી વગર હેલ્ધી ટેસ્ટી બરફી બનાવી આપી શકો છો. તમે એને ખૂબ જ સરળ રીતે વ્રત ઉપવાસમાં ખાઈ શકશો અને સાથે મખાનામાં બહુ બધું કેલ્શિયમ, પ્રોટીન અને ઘણા બધા વિટામિન્સ રહેલા હોય છે. તો મખાના જરૂરથી ખાવા જોઈએ, પણ એમાં કોઈ પણ જાતનો ટેસ્ટ ન હોય એટલે બધાને ન ભાવે, પણ તમે આ રીતની મીઠાઈ બનાવી અને આપી શકો છો. તો મખાનાને આપણે ગેસની લો ફ્લેમ ઉપર શેકવાના છે, બસ એનો કલર ચેન્જ ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું. તો મખાના છે એ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે, તો એને હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. નાના બાળકોથી લઈ મોટા બધાને ખવાય તેવી આ બરફી બનશે. સાથે 1/4 કપ કાજુ લેશું. કાજુ ઓછા કે વધારે લઈ શકાય. માવાનો યુઝ કર્યા વગર આપણે આ બરફી બનાવવાના છે તો થોડો રીચ અને ક્રીમી ટેસ્ટ આવે એના માટે આપણે કાજુનો યુઝ કરીએ છીએ. એને પણ થોડા મેં હલકા શેકી લીધા છે. હવે બંનેને આપણે સરસ રીતે ઠંડા કરીશું. ઠંડા થઈ જાય પછી મિક્સર જારમાં આપણે એને ફાઇન પાવડર બનાવી તૈયાર કરવાનું છે. તો પહેલાં મખાનાને આપણે ક્રશ કરી લેશું. તમે આવી રીતે મખાનામાંથી ઘી વગર, માવા વગર, ચાસણી વગરની બરફી ક્યારેય બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને જો મારી રેસીપી તમને પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મને તમે કમેન્ટમાં કહેજો કે મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો. અહીંયા તમે જુઓ મેં મખાનાનો સરસ રીતે ફાઇન પાવડર તૈયાર કરી લીધો છે. હવે આ પાવડરને એક પ્લેટમાં કાઢી લેશું. હવે એ જ મિક્સર જારમાં આપણે કાજુ પણ એડ કરીશું અને એનો પણ ફાઇન પાવડર જેટલો બને એટલો કરીશું. તો પલ્સ મોડમાં ચલાવીશું. કાજુનો ફાઇન પાવડર તૈયાર થઈ જશે. તો આ રીતે તમે જુઓ મેં કાજુનો એકદમ પલ્સ મોડમાં ચલાવ્યો એટલે આ રીતનો ઝીણો ભૂકો તૈયાર થઈ ગયો. હવે આ કાજુના પાવડર અને મખાનાના પાવડરને આપણે એકસાથે મિક્સ કરી લેશું. તો આ બરફી બસ માત્ર ઓછા સામાનમાં બની જાય છે. એકદમ રીચ, ક્રીમી અને બજારથી પણ સસ્તી આ મીઠાઈ તૈયાર થઈ જાય છે. અને સાથે એકદમ સરસ ફ્લેવરફુલ બનાવવા માટે આપણે અડધો કપ ડેસિકેટેડ કોકોનટ એટલે કે નાળિયેરનો ઝીણો ભૂકો એડ કરીશું. મિક્સ કરી લેશું. તો આ રીતે સરસ હાથથી મિક્સ કરી લેવાનું. હવે આપણે જ્યારે બરફી બનાવીએ બસ ત્યારે આ મિક્સરનો આપણે યુઝ કરી બરફી તૈયાર કરીશું. હવે આપણે ચાસણી લીધા વગર આ બરફી તૈયાર કરવાના છીએ. તો એના માટે આપણે 1.5 કપ દૂધ લેશું. અહીંયા મેં નોર્મલ દૂધ લીધું છે જે મલાઈ કાઢેલું છે. તમે ફૂલ ફેટ પણ લઈ શકો છો. હવે મલાઈ કાઢેલું ન હોય અને આ રીતે નોર્મલ સાદું દૂધ હોય તો એકદમ ક્રીમી રીચ મીઠાઈ બનાવવા માટે આપણે એમાં 4 ચમચી અથવા તો 1/4 કપ બંનેનું માપ સરખું જ છે એ મિલ્ક પાવડર લેવાનો છે અને થોડું દૂધ એડ કરી મિલ્ક પાવડરને મિક્સ કરી લેવાનો, જેથી આપણે દૂધ સાથે મિક્સ કરીએ તો એમાં કોઈ પણ જાતના ગાંઠા ન પડે. હવે દૂધને અહીંયા આપણે સારી રીતે ગરમ કરી લેવાનું છે. બસ 1 થી 2 જ મિનિટમાં દૂધ આ રીતે ગરમ થઈ જશે. તો અહીંયા તમે જુઓ દૂધ સરસ રીતે હવે ગરમ થઈ ગયું છે. તો એ જ સમયે આપણે એમાં ખાંડ એડ કરીશું. તો આ રીતે મેં અડધો કપ ખાંડ લીધી છે. તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી કે વધારે લઈ શકો છો. વધારે ગળ્યું કે મીઠું ખાવાનું પસંદ કરતા હોય તો થોડી વધારે ખાંડ એડ કરવાની અને મિક્સ કરી દેશું. ખાંડ તરત જ મેલ્ટ થવા લાગશે. બસ ખાંડને આપણે મેલ્ટ જ કરવાની છે. આપણે અહીંયા કોઈ ચાસણી તૈયાર નથી કરવાની. તો આ મીઠાઈને બનાવતા કૂક થતાં માત્ર 7 મિનિટનો સમય લાગશે અને પછી તમે એને ઠંડી કરી સર્વ કરશો તો ટોટલ 15 મિનિટમાં આ મીઠાઈ ઘરે તૈયાર થઈ જશે. આ રીતે ખાંડ મેલ્ટ થઈ ગઈ, દૂધ સારી રીતે ઉકળી ગયું. હવે જે આપણે મિલ્ક પાવડરનું મિક્સર તૈયાર કર્યું હતું એકવાર મિક્સ કરી દેશું. તો આ રીતે દૂધ જેવું થઈ જાય પછી જ મિક્સ કરવાનું. અને
હવે દૂધને આપણે સરસ રીતે ઉકળવા દેવાનું છે, એટલે ઘાટું ક્રીમી થઈ જશે. તો અહીંયા આપણે માવો એડ નહીં કરવો પડે. અને જો તમારે માવો એડ કરવો હોય તો મિલ્ક પાવડરને સ્કીપ કરી દેવાનો. ખાંડ મેલ્ટ થઈ જાય પછી તમારે એમાં માવો મિક્સ કરી થોડી વાર માટે કૂક કરી લેવાનું. હવે અહીંયા ફ્લેવર માટે મેં થોડો એલચી પાવડર એડ કર્યો છે, કારણ કે મખાનાનો કોઈ ટેસ્ટ નથી હોતો, તો એનો ફ્લેવર તમને કંઈક અલગ જ લાગશે, એટલે થોડો એલચી પાવડર એડ કરજો. હવે જે આપણે મિક્સર તૈયાર કર્યું છે તે બધું એડ કરી દઈશું અને હવે સતત આપણે ચલાવતા રહેવાનું છે. ખાસ તમે જો આ બરફી બનાવો અને તમારી પાસે જો નોનસ્ટિક વાસણ હોય તો એનો જ યુઝ કરજો, એટલે નીચે બેસે નહીં અને તમારે ઘી પણ એડ ન કરવું પડે. અને જો ન હોય તો તમારે એમાં અડધી ચમચી જેટલું જ ઘી એડ કરવાનું. ક્યારે એડ કરવાનું એ હું તમને લાસ્ટમાં કહીશ. હવે અહીંયા કોઈ પણ જાતના ગાંઠા ન રહે એ રીતે આ રીતે પ્રેસ કરતા જઈએ અને એકદમ સ્મૂથ આપણે આ બરફીનું મિક્સર તૈયાર કરવાનું છે. હવે આ બરફીનું મિક્સર આપણે સતત ચલાવતા રહીશું, એટલે 1 થી 2 જ મિનિટમાં દૂધ એબ્ઝોર્બ કરી અને થીક થઈ જશે. તો આ રીતે તમે જુઓ, થોડી જ વારમાં દૂધ છે એ બધું જ સરસ એવું થીક થઈ ગયું, મિક્સર પણ થીક થઈ ગયું. હવે પેનથી અલગ થવા લાગે ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. તો બસ હવે આ રીતે સતત ચલાવીશું તો તમે જુઓ તરત જ હવે પેનથી અલગ થવા લાગ્યું. તો અહીંયા તમે જ્યારે આ બનાવો ત્યારે તમને એવું લાગશે કે તમે કાજુ કતરી બનાવી રહ્યા છો, અને સેમ તમને એવું જ મિક્સર તૈયાર થશે. તો બસ આ રીતે તમે જુઓ, હવે મિક્સર છે એ સરસ એવું થીક થઈ ગયું, પેનથી અલગ થઈ ગયું. તો અહીંયા આપણે ઘી એડ નથી કરવાનું, પણ જો તમે નોનસ્ટિક પેનનો યુઝ ન કરતા હોય તો તમારે અહીંયા લાસ્ટમાં અડધી ચમચી ઘી એડ કરી દેવાનું, એટલે પેનથી બધું મિક્સર અલગ થઈ જશે. હવે જે પ્લેટમાં તમારે બરફી સેટ કરવી છે, પ્લેટને હલકી એવી ઘીથી ગ્રીસ કરી લેવાની, એટલે ડિમોલ્ડ કરવામાં આસાની રહે. હવે મિક્સર બધું પ્લેટમાં એડ કરી દેશું અને એકદમ સ્મૂથ કરી લેશું. તો જેવો તમારે શેપ આપવો હોય એ રીતે તમારે સ્મૂથ કરી લેવાનું. જો થિકનેસ વધારે રાખ્યું હોય તો એ રીતે નાના વાસણમાં સેટ કરવાનું. આ રીતે એકદમ સ્મૂથ કર્યા પછી ઉપરથી આપણે પિસ્તાથી ગાર્નિશ કરીશું. અને આ બરફીને તમે વ્રત ઉપવાસમાં ખાવાના હોય તો જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે જે વ્રત ઉપવાસમાં તમે ખાતા હોય એ બધા જ એડ કરવાના. અને જો ન ખાતા હોય મિલ્ક પાવડર તો તમારે એને સ્કીપ કરી દેવાનો તો પણ ચાલશે. હવે 15 મિનિટ માટે ઠંડુ થવા દેશું. 15 મિનિટ પછી આ ઠંડુ થઈ ગયું છે. તમે જુઓ કેટલી સોફ્ટ છે. હું કટ કરીને બતાવું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય, મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી સુપર હેલ્ધી, સુપર ટેસ્ટી, પ્રોટીન, વિટામિન અને કેલ્શિયમથી ભરપૂર એવી આ મખાના બરફી તૈયાર થઈ ગઈ છે. અને તમે એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવશો. અને આ બરફીને તમે ફ્રીઝમાં 1 વીક સુધી રાખીને સ્ટોર પણ કરી શકશો, કારણ કે આપણે એમાં ચાસણી નથી લીધી અને દૂધમાં બનાવી છે. તો તમારે એને બહાર 1 થી 2 દિવસ અને બાકી ફ્રીઝમાં રાખી સ્ટોર કરવાની, એટલે ખરાબ ન થાય. અને હું તમને તોડીને પણ બતાવી દઉં કે કેટલી સોફ્ટ અને કેટલી મેલ્ટેડ માવું છે. તો આ રીતે જો તમે ક્યારેય મખાના બરફી ન બનાવી હોય તો ઘી વગરની આ બરફી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.